કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વોટરમાં જે વોટર ઇઝ લાઈફ સ્ટોરી આપી છે તે જોવાના છીએ. તે સ્ટોરીના ન્યૂ વર્ડ્સ અને વર્બ્સ જોવાના છીએ અને સ્ટોરીના આધારે જે પ્રેક્ટિસમાં પ્રશ્નો આપ્યા છે તેનું સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે સ્પેલિંગ જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વપૂર્ણ, થિંગ એટલે વસ્તુ, અર્થ એટલે પૃથ્વી, લિવિંગ બીઇંગ્સ એટલે જીવંત પ્રાણીઓ, હ્યુમન એટલે માનવ, પ્લાન્ટ્સ એટલે છોડ, સોર્સિસ એટલે સ્ત્રોતો, સરફેસ વોટર એટલે સપાટીનું પાણી, રિવર તો નદી, પોન્ડ એટલે તળાવ, લેક એટલે સરોવર, ગ્લેશિયર એટલે હિમનદી, ઓશિયન એટલે મહાસાગર, મશીન તો યંત્ર, ઇન્ડસ્ટ્રી તો ઉદ્યોગ, એક્ટિવિટી તો પ્રવૃત્તિ, ક્રીચર તો જીવ, વેધર તો હવામાન, એસેન્શિયલ તો આવશ્યક, અનફોર્ચ્યુનેટલી તો કમનસીબે, ડર્ટી તો ગંદુ, ગાર્બેજ એટલે કચરો, કેમિકલ તો રસાયણ, પોલ્યુશન તો પ્રદૂષણ, ઇનફ તો પૂરતું, કેરફુલી તો કાળજીપૂર્વક. હવે આપણે વર્બ્સ જોઈ લઈએ. ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, ટુ ગેટ એટલે મેળવવું, ટુ કન્વર્ટ એટલે રૂપાંતર કરવું, ટુ ગ્રો એટલે ઉગાડવું અથવા વધવું, ટુ મેક એટલે બનાવવું, ટુ કીપ એટલે રાખવું, ટુ હેલ્પ તો મદદ કરવી, ટુ રિયલાઇઝ તો મુક્ત કરવું, ટુ વેસ્ટ તો બગાડવું અને ટુ પ્રોડ્યુસ તો ઉત્પન્ન કરવું. સ્ટોરી જોઈએ. વોટર ઇઝ લાઈફ, પાણી જીવન છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપર પાણી છે એ સૌથી મહત્વની વસ્તુ છે. ઓલ લિવિંગ બીઇંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ. ઓલ હ્યુમન બીઇંગ્સ એટલે કે માનવ, એનિમલ્સ અને પ્લાન્ટ્સ આ દરેકને વોટરની જરૂર પડે છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ. આપણે પાણીનો યુઝ ડ્રિંકિંગમાં, કુકિંગમાં, બાથિંગ અને ક્લિનિંગમાં કરીએ છીએ. સેકન્ડ જે પેરેગ્રાફ છે એ વોટરના સોર્સિસની વાત છે. સોર્સિસ ઓફ વોટર. ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર આર રેઇન વોટર, સરફેસ વોટર. સરફેસ વોટરમાં rivers, ponds, lakes, glacier, ocean and groundwater. We get water from water tanks, dams and hand pumps. Also, salty sea water is converted into drinking water at some places. તો પ્રાઇમરી સોર્સ આપણે જોઈએ તો પ્રાઇમરી સોર્સમાં રેઇન વોટર વરસાદનું પાણી, રિવર્સ એટલે કે નદીઓ, પોન્ડ્સ તળાવ, લેક સરોવર, ગ્લેશિયર એટલે હિમનદી, ઓશિયન તો દરિયો અને ગ્રાઉન્ડ વોટર એટલે કે જે આપણે બોર અને કૂવામાંથી પાણી મેળવીએ છીએ તે. હવે આપણે પાણી ક્યાંથી મેળવીએ છીએ? વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડ પંપ્સ. સોલ્ટી સી વોટર એટલે કે દરિયાનું ખારું પાણી, તો તેને ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા મીઠું કરીને આપણે ડ્રિંકિંગ વોટર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. The farmers need water to grow crops. Industries use water to make goods and to keep machine cool. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. તો આપણા ડેઇલી લાઈફમાં વોટર કઈ રીતે ઉપયોગી છે? તો કે ફાર્મર નીડ્સ વોટર ટુ ગ્રો
ખેડૂતને પાક ઉગાવવા માટે પાણીની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ. ઇન્ડસ્ટ્રી છે તો એ બોટલ, ક્લોથ, કાર આ બધું બનાવવા માટે વોટરની જરૂર પડે છે. અને રમત ગમત તેમજ એક્ટિવિટીમાં કેવી એક્ટિવિટી? સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ, પૂલ ગેમ્સ આ બધામાં વોટર છે એનો યુઝ કરીએ છીએ. Many creatures like fish, frogs and whales live in water. Water also helps to keep the weather cool. પાણી વાતાવરણને ઠંડુ રાખવામાં પણ ઉપયોગી છે. Water is essential for trees and plants. વોટર છે એ ટ્રી અને પ્લાન્ટ માટે પણ આવશ્યક છે. તો કે કેવી રીતે વોટર હેલ્પ કરે છે? તો કે વેલ, ફિશ, ફ્રોગ આ બધા જ વોટરમાં રહે છે. તેવી જ રીતે વોટર છે તો તેનું બાષ્પીભવન થવાથી વાતાવરણ છે એ ઠંડુ રહે છે. તેમજ પ્લાન્ટ અને ટ્રીને પાણીનું શોષણ કરવા જોઈએ છે. તો આ રીતે વોટર છે એ લિવિંગ થિંગ્સ પર ઘણી અસર કરે છે. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. કમનસીબે ઘણા લોકો છે એ ગાર્બેજ રિવરમાં થ્રો કરે છે. તેવી જ રીતે ફેક્ટરી છે એ કેમિકલ વાળું વોટર જે છે એ રિવરમાં રિલીઝ કરે છે. તો જેના કારણે વોટર પોલ્યુશન થાય છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન. આ પાણીનું પ્રદૂષણ કહેવાય છે. ઇન સમ પ્લેસીસ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. ઘણા સ્થળો પર લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. The level of water on the earth is decreasing. પૃથ્વી પર પાણીની સપાટી ઘટતી જઈ રહી છે. Many people waste water. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. We must save water. આપણે પાણી બચાવવું જ જોઈએ. We can do this by turning off taps, fixing leakages and using water carefully. તો પાણી કઈ રીતે બચાવી શકીએ? તો કે નળ બંધ કરીને, લીકેજ થતું હોય તો તેને રિપેર કરીને અને કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરીને. If we save water today, we will have enough for tomorrow. જો આજે આપણે પાણી બચાવીશું તો આવતીકાલ આપણા માટે ઉજ્જવળ રહેશે. Water is life. We cannot produce water, but we can save it. પાણી જીવન છે. આપણે પાણીનું પ્રોડક્શન કરી શકતા નથી, પરંતુ આપણે તેને સેવ કરી શકીએ છીએ. તો પાણી બચાવવા માટે નળ છે બંધ કરવા જોઈએ. જ્યાં લીકેજ થતું હોય ત્યાં રિપેરિંગ કરવું જોઈએ અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. હવે પ્રેક્ટિસ આપેલી છે તો તેમાં અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મીનિંગ. સમાન અર્થ ધરાવતો હોય તેવા વાક્યો શોધવાના છે. તો ફર્સ્ટ છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. પાણી જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. તો ત્યાં આવશે વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓન ધ અર્થ. સેકન્ડ, વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. આપણે જુદા જુદા રીતે પાણી વાપરીએ છીએ. તો વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એક્સેટ્રા. થર્ડ છે મેની લિવિંગ બીંગ્સ live in water. તો મેની ક્રીચર્સ લાઇક ફિશ, frogs and whales live in water. Fourth, some of our habits make water dirty. આપણી અમુક આદતો પાણી ખરાબ કરે છે. તો તેવું સેન્ટેન્સ છે unfortunately some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. Fifth, our good habits can save water. તો તેનો સેન્ટેન્સ થશે we can do this by turning off taps, fixing leakages and using water carefully. બી આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આપો. તો ફર્સ્ટ છે મેક અ લિસ્ટ ઓફ સોર્सेस ઓફ વોટર.
પાણીના સ્ત્રોતનું લિસ્ટ બનાવો. રેઇન વોટર, સરફેસ વોટરમાં શું આવશે? રિવર, ponds, lakes, glaciers and oceans. And groundwater are the sources of water. સેકન્ડ છે, how do industries use water? તો આન્સર છે, industries use water to make goods and to keep machines cool. થર્ડ ક્વેશ્ચન, what are some activities that we do in water? આપણે પાણીમાં કેવી કેવી એક્ટિવિટી કરીએ છીએ? Swimming, boating, rafting and pool games are some activities that we do in water. ફોર્થ છે, list 2 ways for saving water. વોટર સેવિંગના 2 સ્ટેપ બતાવવાના છે. તો ટર્નિંગ ઓફ ટેપ્સ, નળ બંધ કરવા. ફિક્સિંગ લીકેજીસ, જ્યાં લીકેજ થતું હોય તે રિપેરિંગ કરવું. ફિફ્થ છે, મેઇન આઈડિયા ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફનો મેઇન આઈડિયા શું છે? સોર્સિસ ઓફ વોટર, પાણીના સ્ત્રોતો. હવે અહીંયા તમને જુદા જુદા કામ આપેલા છે, જેને આપણે કયું કામ કઈ કેટેગરીમાં આવે છે, હોમ, એગ્રીકલ્ચર કે ઇન્ડસ્ટ્રી, તેમાં વર્ગીકરણ કરવાનું છે. તો બાથિંગ, તો એ આવશે હોમ. ગ્રોવિંગ રાઈસ, એગ્રીકલ્ચર. કુલિંગ મશીન, ઇન્ડસ્ટ્રી. ક્લીનિંગ, હોમ. મેકિંગ પ્રોડક્ટ્સ, ઇન્ડસ્ટ્રી. ક્લીનિંગ ક્લોથ્સ એન્ડ યુટેન્સિલ્સ, હોમ. પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી, ઇન્ડસ્ટ્રીઝ. અને વોટરિંગ પ્લાન્ટ્સ, એ આવશે એગ્રીકલ્ચર. ડી આપેલું છે, મેચ એ વિથ બી. તો એમાં તમને જે વર્ડ્સ આપેલા છે તેને બી સાથે મેચ કરવાના છે. તો ફાર્મર્સ છે એ શું કરે છે? ગ્રો ક્રોપ્સ. તો અહીંયા આપણે 1 ની સામે ડી લખીશું. સ્વિમિંગ, તો એ થશે વોટર એક્ટિવિટી, તો 2 માં એ લખીશું. ફિશ લીવ ઇન વોટર, તો 3 માં સી લખીશું. વોટર પોલ્યુશન, તો તેનો અર્થ થશે ડર્ટી વોટર, એટલે 4 માં બી. અને ટર્નિંગ ઓફ ધ ટેપ્સ, તો એ વોટર સેવ કરવા માટેની એક ટેકનિક છે, તો એ 5 માં ઈ લખીશું. સે યસ ઓર નો. યુ મે શેર રીઝન ઇફ યુ વિશ ટુ. હવે અહીંયા તમારે હા કે ના કહેવાનું છે. તો ફર્સ્ટ છે, ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ ગુડ હેબિટ ટુ સેવ વોટર? તમે માનો છો કે પાણી બચાવવા માટે નળ બંધ કરવા એક સારી ટેવ છે? તો આપણો આન્સર થશે યસ. સેકન્ડ છે, સમ પીપલ હેવ બાથ ઇન bathtubs whereas a lot of people have not enough water to drink. Is it fair? અમુક લોકોને પીવા માટે પાણી નથી મળતું, જ્યારે અમુક લોકો છે એ બાથ ટબમાં નાહી રહ્યા છે. તો બાથ ટબમાં નાય છે તો પાણીનો બગાડ વધારે થશે. તો અહીં આપણે આન્સર આપીશું નો. થર્ડ છે, અ ફેક્ટરી ટ્રીટ્સ dirty water before releasing it. ફેક્ટરીએ ખરાબ પાણીને નદીમાં છોડતા પહેલા તેનો ટ્રીટમેન્ટ કરવી જોઈએ, શુદ્ધિકરણ કરવું જોઈએ. તો ત્યાં આવશે યસ. ફોર્થ છે, અ ફેમિલી યુઝિસ ટુ ક્લીન ધેર કાર ડેઇલી. ડુ યુ થિંક ધીસ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ? એક ફેમિલી છે એ એની કાર દરરોજ વોશ કરે છે. તો ત્યાં આવશે નો. એફ આપેલું છે. તો અહીં જે ટોપિક આપ્યા છે તેને રિલેટેડ આપણે બે ટોપિક લખવાના છે. યુઝ ઓફ વોટર, તો ડ્રિંકિંગ, કુકિંગ. ત્યારબાદ સોર્સ ઓફ વોટર જોઈએ, તો રેઇન વોટર, ગ્રાઉન્ડ વોટર. તેના પછી છે વોટર શોર્ટેજ, તો નોટ ઇનફ વોટર, ડિક્રીઝિંગ વોટર લેવલ. ત્યારબાદ વોટર કન્ઝર્વેશન, એટલે પાણી બચાવવા માટે, ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ. અને વોટર પોલ્યુશન, તો વોટર પોલ્યુશનમાં આપણે લખીશું થ્રોઈંગ ગાર્બેજ અને રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ.